टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યની પંચાયતો અને નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે, પણ સૌથી વધારે ચર્ચા સાબરકાંઠાના વડાલી નગરપાલિકાની છે। સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો એકમાત્ર ગઢ ગણાતી વડાલી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી ટાણે જ કોંગ્રેસમાં ભડકો થયો। સત્તા સંભાળતા પહેલાં જ કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ। અહીં ઉપપ્રમુખની ખુરશી માટે હાઈ ડ્રામા જોવા મળ્યો। પક્ષના મેન્ડેટને ઘોડીને પી જઈને કોંગ્રેસના જ 14 સભ્યોએ બળવો પોકાર્યો, જેના કારણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે રાજીનામાની માંગ ઉઠી છે। તેવામાં વડાલીના આ આંતરિક વિવાદ અને લસ્સીની મીઠાશ પાછળ છુપાયેલી રાજકીય કડવાશનું સત્ય શું છે એ આજે જાણવાનો પ્રયત્ન કરીશું। હાલમાં જ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર વડાલી નગરપાલિકા કબજે કરી। ત્યાં સત્તાના સિંહાસન પર બેસતા પહેલા જ યાદવા સ્થળી જેવો માહોલ ઊભો થયો। સામાન્ય સભા યોજાય તે પૂર્વે જ કોંગ્રેસના સભ્યો બે જૂથમાં વહેંચાઈ ગયા। એક તરફ વડાલી હાઈવે પર આવેલી ખાનગી હોટેલમાં 6 સભ્યો લસ્સીનો સ્વાદ માણતા માણતા સોગઠા ગોઠવી રહ્યા હતા, તો બીજી તરફ વડાલી ગામમાં જ એક સભ્યના ઘરે અન્ય 14 સભ્યોની ગુપ્ત બેઠક ચાલી રહી હતી। અંદરો અંદર અવિશ્વાસ એટલો ચરમસીમાએ હતો કે બીજેપી તરફી મતદાન ન થાય તે માટેના ધમપછાડા પણ થઈ રહ્યા હતા। આજે સાધારણ સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી। એમાં પક્ષે 2 મેન્ડેટ આપ્યા હતા, એક હંસાબેન સગર અને એક ઇમરાનભાઈ દાણી। એના પછી ભાઈના જિલ્લા પ્રમુખના સમર્થકે બળવો કરી અને પક્ષ વિરોધી જઈ અને અપક્ષ ઉમેદવારી કરાઈ અને એને જીતાડ્યો છે। નિર્ણય તો હવે રામભાઈ સોલંકીના રાજીનામાની અમારી તો માગણી છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ એમના સમર્થકોએ જ કરી છે। હવે પ્રદેશ પ્રમુખને લખવાના કે તમે મેન્ડેટ આપો છો તો પછી પક્ષના વિરોધમાં જાય એને તાત્કાલિક સસ્પેન્ડ કરો પહેલાં તો। આખરે બપોરે 3 કલાકે ચૂંટણી અધિકારીની હાજરીમાં જ્યારે સામાન્ય સભા શરૂ થઈ ત્યારે આ આંતરિક વિવાદની કડવાશ પરિણામોમાં બદલાતી ગઈ। પ્રમુખ પદ માટે પક્ષના મેન્ડેટ મુજબ હંસાબેન સગડના નામ પર મહોર વાગી ગઈ અને તેઓ પ્રમુખ તરીકે બિનહરીફ નક્કી થયા। પરંતુ અસલી તોફાન તો ઉપપ્રમુખની ખુરશી માટે બાકી હતું। કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઇમરાન મેમણને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, જેની સામે અયુબ નાગોરીએ પણ દાવેદારી કરી દીધી। આખરે મામલો મતદાન કરવા પર પહોંચ્યો અને કોંગ્રેસના જ 14 સભ્યોએ સરેઆમ બળવો કરીને પક્ષના સત્તાવાર ઉમેદવાર ઇમરાન મેમણના બદલે અયુબ નાગોરીની તરફેણમાં મતદાન કરીને તેમને ઉપપ્રમુખ બનાવ્યા। અશિસ્ત કરતા હોવા છતાં પણ પાર્ટી ક્યાંક એમને સરેન્ડર થઈ અને પાર્ટી એ પ્રયાસ કર્યો છે કે ભાઈ બધા સાથે મળીને કામ કર્યું, પણ છતાંય પણ અંદરથી સભ્યોએ અંતરાત્માના અવાજથી કોઈ નિર્ણય લીધો હશે તો બહુમતી તરફથી 15 સભ્યો જ્યારે એક તરફની વાત કરતા હોય ત્યારે ચોક્કસપણે આ બાબતે ક્યાંક અમે પણ ક્યાંક ઉણા ઉતર્યા હોઈએ। અમારા નિર્ણયમાં પણ કંઈક ખામી હોઈ શકે એવું હું પોતે માનું છું, પણ છતાંય પાર્ટીને અમે પ્રદેશ પ્રમુખશ્રીને બ્રીફિંગ કરી અને આ બાબતે જે નિર્ણય લેવાનું થશે એ આગળના કાર્યવાહી કરીશું। મેન્ડેટના ધજાગરા ઉડતા જ વડાલી કોંગ્રેસમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આ આખા રાજકીય ખેલ પાછળ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ઇશારો હોવાનો ગંભીર આક્ષેપ ખુદ કોંગ્રેસના સભ્યો લગાવી રહ્યા છે। નારાજ જૂથ હવે આ મામલે પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરવા દોડી ગયું અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માંગ પણ બુલંદ બની છે। તેવામાં હવે જોવાનું એ રહેશે કે એકમાત્ર પાલિકા જીત્યા બાદ પણ કોંગ્રેસ આ ઘરના ઝઘડાને કેવી રીતે શાંત પાડશે, કારણ કે જ્યાં રજૂઆત કરવા જવાના છે ત્યાં પણ ડખો તો ચાલુ જ છે।